નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર દીપેશ સોરઠિયા, ગાયનેકોલોજીસ્ટ એન્ડ કન્સલ્ટન્ટ ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ. આજે આપણે વાત કરીશું એક અગત્યના ટેસ્ટ વિશે કે કોઈ પણ દંપતીને જો પ્રેગ્નન્સી ન રહેતી હોય એટલે કે બંધત્વ હોય અને એમને એક જ ટેસ્ટ કરાવવો હોય તો એ કયો ટેસ્ટ કરાવી શકે. તો એ છે પુરુષના વીર્યનો રિપોર્ટ, જેને આપણે સાદી ભાષામાં સીમેન એનાલિસિસ કહેવાતું હોય છે. સીમેન એનાલિસિસ એટલે પુરુષનું વીર્ય કલેક્ટ કરી અને એને માઇક્રોસ્કોપની અંદર જોવામાં આવતું હોય છે, જેમાં મુખ્યત્વે એના કાઉન્ટ, મોટિલિટી અને એના સ્પર્મની મોર્ફોલોજી ચેક કરવામાં આવતી હોય છે. આ એક એવો રિપોર્ટ છે કે જો નોર્મલ આવે તો એને ફરી પાછો કરવાની જરૂર પડતી નથી હોતી અને એની બંધત્વની ટ્રીટમેન્ટમાં બહુ જ મોટી ઇમ્પેક્ટ થતી હોય છે. સીમેનનો રિપોર્ટ ક્યારે કરાવવો જોઈએ, એટલે કે આપણે વાત કરી કે એક જ રિપોર્ટ કરાવવાનો થાય તો આ રિપોર્ટ કરાવી શકાય. સીમેન એનાલિસિસ કરતાં પહેલાં અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હોય છે, જેમ કે તમારે 3 કે 4 દિવસ સંબંધ ન હોય એ રીતે તમે રિપોર્ટ કરાવવાનો થતો હોય છે. પ્રિફરેબલી કોઈ પણ ફર્ટિલિટી સેન્ટરમાં જઈ અને ત્યાં જ સીમેન આપો અને ત્યાં જ સારી રીતે રિપોર્ટ કરાવો એ એડવાઇઝેબલ છે. એવું ન હોય તો નજીકમાં કોઈ પણ સારી લેબોરેટરીમાં તમે રિપોર્ટ કરાવી શકો છો. સીમેન કલેક્શન તમે હોસ્પિટલમાં પણ આપી શકો છો અથવા ઘરેથી પણ કલેક્ટ કરી અને વિથિન 20 to 30 મિનિટ્સમાં તમે ત્યાં લેબોરેટરી કે ફર્ટિલિટી ક્લિનિકમાં પહોંચાડી શકતા હો છો. સીમેનના રિપોર્ટમાં કોઈ પણ તકલીફ આવે તો એક રિપોર્ટ ઉપરથી એને કન્ક્લુઝિવ ગણવું જરૂરી નથી. એટલીસ્ટ તમારે બીજો રિપોર્ટ 6 અઠવાડિયા પછી ફરી પાછો કરાવવાનો થતો હોય છે અને જો એ રિપોર્ટમાં કંઈ પણ તકલીફ આવે તો તમારે પુરુષ બંધત્વના નિષ્ણાતનો સંપર્ક કરી અને એમનું નિદાન કરી અને એની સારવાર કરી શકાતી હોય છે. જો મોટાભાગના કેસીસમાં સીમેનની એબનોર્માલિટીના કેસીસમાં કંઈક ને કંઈક ટ્રીટમેન્ટની મદદથી એ દંપતી બાળક ધારણ કરી શકતું હોય છે, એટલે કંઈ ચિંતા કરવાની જરૂર નથી હોતી.